नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। કેસે આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ કર્મગ્રંથ ત્રીજાનો સેકન્ડ પાર્ટ છે આ શ્રી ઉદય સ્વામિત્વ જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીરશેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે। કર્મગ્રંથ ત્રીજાનો પહેલો ભાગ એટલે બંધ સ્વામિત્વ આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે જે પ્રમાણે રચેલ હતું એ પ્રમાણે જોયેલું હતું। એના બાદ આપણે આ ઉદય સ્વામિત્વ જોઈ રહ્યા છીએ જેની અંદર 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવો 14 એવી માર્ગણાઓની અંદર હોતે છતે કઈ કઈ માર્ગણામાં હોય ત્યારે કયા કયા ગુણસ્થાનકે હોઈ શકે અને તે ગુણસ્થાનકે તેઓના કેટલા કર્મ ઉદયમાં હોઈ શકે તેની વિચારણા કરી રહ્યા હતા। એમાંથી લાસ્ટ ક્લાસમાં આપણે આ સંઘની માર્ગણા સ્ટાર્ટ કર્યા બાદ સંઘની માર્ગણાની વિશેની જે ગાથાઓ છે 78th અને 79th તે ગ્રહણ કર્યા બાદ એ ગાથાઓના અર્થ જોયા હતા। પછી આ ટેબલની અંદર આપણે સંઘની માર્ગણાને વિશેનું ઉદય સ્વામિત્વ જોઈ રહ્યા હતા। એમાં ગ્રંથકારશ્રીએ આપણે બતાવ્યું હતું કે સંઘની માર્ગણાની અંદર આ 9 કર્મ ઓઘમાંથી કાઢી મૂકવાના હોય છે। તે આની અંદર સંઘની જીવોને આ 9 કર્મનો ઉદય ક્યારે પણ પોસિબલ નથી। એના હિસાબે એમને ઓઘમાંથી જ આપણે કાઢી મૂક્યું હતું। શા માટે કાઢ્યું હતું એની અંદર આપણે જાણ્યું હતું કે સંઘની જીવો જે પણ હોઈ શકે એમને આ કર્મનો ઉદય ક્યારે નહીં હોઈ શકે। શા માટે તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય બધા જ જીવો કમ્પલસરી અસંઘની જ હોય છે, તેઓ સંઘની ક્યારે પણ નહીં હોય। અને પંચેન્દ્રિયની અંદર 2 વિભાગો હોય છે, એક તો સંઘની પંચેન્દ્રિય હોય અને બીજા અસંઘની પંચેન્દ્રિય હોય। તો પહેલાં આપણે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય છે એમને જ જે કર્મ ઉદયમાં હોય માત્ર તે કર્મોને અહીંયાથી કાઢી મૂકીએ તો એનો મિનિંગ શું થઈ જાય કે અસંઘની જીવોને જે હોય કર્મ ઉદય યોગ્ય તે આપણે અહીંયાથી કાઢ્યા। તો એમાં એકેન્દ્રિય વિશે એકેન્દ્રિય પ્રાયોગ્ય જે કર્મ હોય સ્પેશિયલી એને જ જે ઉદયમાં હોય, બીજા કોઈને ઉદયમાં નહીં હોય એવા એકેન્દ્રિય પ્રાયોગ્ય કર્મ પહેલાં કાઢીએ તો એકેન્દ્રિય જાતિ નામ કર્મ, પછી સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ આટલા કર્મ છે એ માત્ર એકેન્દ્રિયને જ ઉદયમાં હોઈ શકે છે એટલે એ કાઢ્યા એકેન્દ્રિય પ્રાયોગ્ય। પછી વિકલેન્દ્રિય પ્રાયોગ્ય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય પ્રાયોગ્ય એવા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મ એ કાઢી મૂક્યા, એ થઈ ગયું। પછી જીન નામ કર્મ એ શા માટે કાઢ્યું? કારણ સંઘની માર્ગણાની અંદર અહીંયા ઉદય સ્વામિત્વ જે આપણે જોઈ રહ્યા છે એની ગાથાના મુજબ ગાથા રચનાર એવા ગ્રંથકારશ્રીએ અહીંયા 1st થી 12મો ગુણસ્થાનક માત્ર ગણ્યું છે સંઘની માર્ગણાની અંદર। એના હિસાબે જીન નામ કર્મનો ઉદય 12મા ગુણસ્થાનક સુધી હોઈ જ નહીં શકે, 13મા ગુણસ્થાનકે થાય એનો ઉદય અને 14મે પણ હોય। અને માત્ર 1st થી 12th ગુણસ્થાનક અહીંયા ગણેલા હોવાથી 13મા ગુણસ્થાનકે જેનો ઉદય થાય એવો જીન નામ અહીંયા ઓઘમાંથી કાઢ્યો છે। આ રીતે આ 9 કર્મને વિશે આપણે રીઝન જોયા શા માટે કાઢ્યા છે તે ઓઘમાંથી। કારણ સંઘની માર્ગણામાં સંઘની પંચેન્દ્રિયનો જ સમાવેશ થાય છે, એના હિસાબે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંઘની પંચેન્દ્રિયોનો સમાવેશ અહીંયા સંઘની માર્ગણાની અંદર નહીં થાય। એટલે એકેન્દ્રિય ભાવને યોગ્ય એવા એકેન્દ્રિય જાતિ નામ કર્મ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ ને આતપ એ નામકર્મનો ઉદય અહીંયા નહીં હોય। એ જ રીતે વિકલેન્દ્રિયને યોગ્ય એવા વિકલેન્દ્રિય ત્રિક એનો ઉદય નહીં હોય, એ વગેરે આપણે જોયું। ઓઘમાંથી કયા કયા કર્મ કાઢવા યોગ્ય છે તે આપણે જોઈ લીધા। ટોટલ 9 કર્મ કાઢવામાં આવે છે અને બાકી બચી જાય છે 122 - 9 કરીએ તો 113 કર્મ ઉદય યોગ્ય એટલા રહી જાય છે। હવે 1st ગુણસ્થાનકે જોઈએ મિથ્યાત્વે તો 113 - 4 અહીંયા અનુદયની અંદર આપણે જે પ્રમાણે રાખતા હતા ઓઘમાં એ જ રીતે સમકિત મૌન્ય, મિશ્ર મૌન્ય અને આરક દ્વિક એને અનુદયની અંદર અહીંયા રાખ્યા। કારણ સેમ છે બધા કારણો, આની અંદર કંઈ અલગ નથી।
મિશ્ર મૌન્યનો ઉદય ત્રીજે થશે એટલે અહીંયા અનુદયમાં રાખ્યો. સંકિત મૌન્યનો ઉદય ચોથેથી સાતમે હોઈ શકે એટલે અહીંયા ઉદયમાં નહીં હશે. પછી આહારક દ્વિકનો ઉદય અહીંયા છઠ્ઠે થઈ શકશે એટલે અહીંયા ઉદયમાં નહીં હોય. બાકી જીન નામ પણ અહીંયા આપણે રાખતા હતા, પણ આપણે અહીંયા જોયું 13માં 14માં ગુણસ્થાનકે જેનો ઉદયમાં હોય એવો જીન નામ આ માર્ગણાની અંદર હોતો નથી એનો ઉદય, એટલે ઓગમાંથી જ કાઢી મૂક્યો છે. એટલે અહીંયા તેને અનુદયની અંદર રાખવાનું કોઈ આવશ્યકતા નથી. એટલે એના હિસાબે 113 - 4 કરી લે તો 109 કર્મ મિથ્યાત્વ ફર્સ્ટ ગુણસ્થાનકે. પછી બીજા ગુણસ્થાનકે 106 અપર્યાપ્ત નામ કર્મ, પછી મિથ્યાત્વ મૌન્ય એ બેનો ઉદય વિચ્છેદ કર્યો અને નરકાનુપુરીનો અનુદય. ટોટલ 3 કર્મ માઇનસ થયા. 109માંથી બચી ગયા 106. આ પણ આપણે બીજા કર્મગ્રંથની અંદર જે પ્રમાણે માઇનસ કરતા હતા એ જ રીતે છે, પણ બીજેની અંદર એટલે કર્મસ્થવની અંદર આપણે અપર્યાપ્ત અને મિથ્યાત્વની સાથે સૂક્ષ્મ અને સાધારણ એને પણ અહીંયા કાઢતા હતા, આતપ પણ કાઢતા હતા, પણ એ અહીંયા પહેલાંથી જ નીકળી ગયા છે સૂક્ષ્મ અને સાધારણ નામકર્મ. અને એ આતપ અહીંયા પણ ઓગમાંથી જ નીકળી ગયું છે એટલે અહીંયા આપણને આની સાથે ભેગું નહીં દેખાશે. બચી જાય છે 106 કર્મ ઉદય યોગ્ય. કંઈ બીજા કર્મગ્રંથની અંદર અહીંયા કેટલા હતા? ઓઘે 122 હતા. સંઘની માર્ગણામાં ઓઘે 113. પછી બીજા કર્મગ્રંથો ઓઘ મુજબ 117 હતા અહીંયા ઉદય યોગ્ય ફર્સ્ટ ગુણસ્થાનકે, અહીંયા 109 છે. ફરક કોનું છે? તો આ બધા કર્મના હિસાબે ફરક થયેલું છે. જીન નામ તો અનુદયમાં જ રહેતું હતું, પણ બાકીના જે છે 8 કર્મ એ અહીંયા ઉદય યોગ્ય રહેતા હતા કર્મસ્તવના મુજબ. જનરલાઇઝ આપણે ઓઘના ટેબલ્સ જોઈએ તો, પણ અહીંયા સંઘની માર્ગણા છે એટલે એ નહીં હોય. 109 કર્મ ઉદય યોગ્ય. બીજા ગુણસ્થાનકે ઓઘ મુજબ 111 હતા, 111. અહીંયા છે 106 સંઘની માર્ગણામાં. 5 કર્મનો એડિશનલી ફેર થયો છે. કયા કયા નથી 5? તો જાતિ 4નો ઉદય અહીંયા હતું પહેલાં બીજા કર્મગ્રંથમાં, અહીંયા નથી. સંઘની માર્ગણાની અંદર અહીંયા નથી. પછી સ્થાવર એ પણ, એટલે ટોટલ 4 અને આ 1 એટલે 5 થઈ ગયા. આ 5 કર્મનો ઉદય અહીંયા કર્મસ્થવની અંદર પોસિબલ હતો, પણ અહીંયા નથી. સંઘની માર્ગણા છે એના હિસાબે 5નો ફરક અહીંયા પડ્યો છે. પછી ત્રીજા ગુણસ્થાનકે મિશ્ર, ત્યાં 100 કર્મ ઉદય યોગ્ય કર્મસ્થવની અંદર હતા. અહીંયા પણ સંઘની માર્ગણામાં પણ 100 કર્મ જ છે ઉદય યોગ્ય, એટલે આની અંદર હવે ફેર નહીં હોય. 13મા ગુણસ્થાનકથી કરીને બાકી જેટલા પણ ગુણસ્થાનક છે, ગાથાની અંદર આપણે જોયું હતું મિશ્ર આદિ 10 ગુણસ્થાનકો. દસસુમ મિસ્સાઈસુ ગુણઠાણેસુ ઓઘવ્વ એ ગાથામાં આપણે જોયેલું હતું. એટલે મિશ્ર ગુણસ્થાનક ત્રીજો, ત્યાંથી કરીને 10 ગુણસ્થાનકો ટોટલ 12મા સુધીના, એ બધાએ ગુણસ્થાનકો છે ત્યાં ઓઘ મુજબ એટલે કર્મસ્થવ મુજબ જ ઉદય સ્વામિત્વ જાણવું. ત્રીજા ગુણસ્થાનકે 100, પછી 104, 104. ચોથા ગુણસ્થાનકે 5મે 87, છઠ્ઠે 81, 7મે 76, 8મે 72, 9મે 66, 10મે 60, 11મે 59, 12મે 57 અને 55. આ રીતે સંઘની માર્ગણાની અંદર ઉદય સ્વામિત્વ આપણે જાણ્યું. એમાં મેઇન કેટલું છે ચેન્જીસ કર્મસ્થવની સાથે કમ્પેર કરતાં આને કઈ રીતે કેટલું માત્ર યાદ રાખવું જરૂરી છે? તો સંઘની માર્ગણા છે એના હિસાબે જે અસંઘની જીવોને માત્ર ઉદયમાં હોઈ શકે એવા કર્મ કાઢી મૂકવાના. એ માટે પહેલાં વિચારવું અસંઘની કોણ હોય? તો એકેન્દ્રથી ચૌરેન્દ્ર બધા કમ્પલસરી અસંઘની જ હોય, એટલે એમને પ્રાયોગ્ય જે કર્મ હોય ઉદય યોગ્ય એમને જે હોય એવા કર્મ અહીંયા ઓઘમાંથી કાઢી મૂકવાના. તો જાતિ 4થી કરીને આતપ સુધી બધા એવા જ કર્મ છે, એકેન્દ્રિયવાળા ને આ વિકલેન્દ્રિયવાળા. પછી ગુણસ્થાનક મુજબ પહેલાંથી 12મો ગુણસ્થાનક માત્ર ગણ્યું છે, એટલે ગુણસ્થાનકના મુજબ અહીંયા 13મા ગુણસ્થાનકે જે ઉદયમાં આવશે એવો જીન નામ કાઢ્યું. બસ આટલું જ. આ નામ સંઘની જે છે નામ એના ઉપરથી જ આ બધું આપણે વિચારીને કાઢી શકીએ એવું છે. પછી તો અહીંયા આપણને સમજાઈ જાય એવું જ છે. અહીંયા માત્ર કેટલું કરવાનું છે, આ અનુદયમાં જે આપણે રાખતા હતા કર્મસ્થ મુજબ એ જ છે, બીજો કંઈ અહીંયા ફરક નથી. અહીંયા શાશ્વતન ત્યાં કેટલા હતા? 111 હતા.
અને અહીંયા માત્ર 3 કાઢવાની રહેશે, બાકીની અહીંયા પહેલાં જ નીકળી ગઈ છે, સ્થાવર અને આ જાતિ 4. એટલું જ માત્ર બીજા ગુણસ્થાનક સુધી જ યાદ રાખવાનું છે. બાકી ત્રીજાથી કરીને 12મા સુધી બધું સેમ ટુ સેમ છે કર્મસ્થળ મુજબ. બીજું કંઈ આની અંદર ચેન્જીસ નથી ત્યાં. આટલું જાણ્યું. હવે ઓઘમાં જે આપણે જોયા હતા કર્મ કેટલા છે આની અંદર? ઓઘે ઉદય યોગ્ય 113 કર્મ. તો એ કયા કયા છે? તો જ્ઞાનાવણીય બધા 5/5, પછી દર્શનાવણીય 9/9, વેદનીય બંને, મોહનીય બધા 28, આયુષ્ય કર્મ 4/4, પછી નામ કર્મ 58, જીનનામ આદિ 9 વિના. એટલે કયા કયા માઇનસ કર્યા નામ કર્મના હિસાબે જોઈએ તો પહેલાં તો જાતિ 4, એ 4/4 નામ કર્મ છે, 4 થયા. પછી સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને જીનનામ બધા 9/9 કયા છે? નામ કર્મ જ છે. તો એ જીનનામ આદિ 9 જે આપણે આગળ ઓઘમાંથી કાઢ્યા છે બધા નામકર્મની જ પ્રકૃતિ છે. બીજી કોઈ કર્મ પ્રકૃતિ અહીંયા સંજ્ઞી માર્ગણાના ઓઘમાંથી નીકળતી નથી. માત્ર નામકર્મની 9 પ્રકૃતિઓ નીકળે છે. એ ગોત્રકર્મ બને ઉદયયોગ્ય, પછી અંતરાય કર્મ 5/5 ઉદયયોગ્ય. આ રીતે ટોટલ 113 કર્મ ઓઘે ઉદયયોગ્ય છે સંજ્ઞી માર્ગણાની અંદર. નામકર્મના અહીંયા જોઈએ 58 કયા છે? તો ગઈ જાય પ્રમાણે ગણવાનું. ગતિમાંથી 4/4 ગતિ નામકર્મ ઉદયયોગ્ય, જાતિમાંથી માત્ર પંચેન્દ્રિય જાતિ નામકર્મ ઉદયયોગ્ય, શરીર 5/5 ઉદયયોગ્ય, ઉપાંગ અંગોપાંગ નામકર્મ 3/3 ઉદયયોગ્ય, સંજ્ઞાયણ બધા 6/6, સંસ્થાન 6/6 ઉદયયોગ્ય, વર્ણાદિ 4 ઉદયયોગ્ય, આનુપુરી 4/4 ઉદયયોગ્ય, વ્યાયોગતિ બંને ઉદયયોગ્ય. એ રીતે પિંડ પ્રકૃતિ 35 ઉદયયોગ્ય. પછી પ્રત્યેક પ્રકૃતિ 6 ઉદયયોગ્ય છે. કઈ બે નથી? તો આતપને જીનનામ નથી. કઈ કઈ છે ઉદયયોગ્ય? તો અગુરુ લઘુ ચતુષ્ક. એની અંદર કોણ આવે? તો અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ, પછી નિર્માણ અને ઉદ્યોત એ થઈ ગયા. પછી આગળ ત્રસ દશક એ ઉદયયોગ્ય. પછી સ્થાવર દશકમાંથી અપર્યાપ્ત અને અસ્થિર ષટક એ ઉદયયોગ્ય. અસ્થિર ષટકની અંદર કોણ કોણ આવે? સ્થાવર, સૂક્ષ્મ ને સાધારણ. એ નથી 3 ઉદયયોગ્ય. બાકીના 6 અને 7 એ ઉદયયોગ્ય છે સ્થાવર દશકમાંથી. એટલે અપર્યાપ્ત છે. પછી અથિર, અશુભ, દુભગાણી, દુસ્સર, અણૈજ્ય, અજસ એ છે અસ્થિર ષટક. એ ઉદયયોગ્ય છે 6 અને આ 7મું. આ રીતે સ્થાવર દશકમાંથી આ 7 કર્મ ઉદયયોગ્ય છે. ટોટલ કર્મ નામકર્મના એડ કરી લઈએ તો 58 છે નામકર્મ ઉદયયોગ્ય. આ રીતે આપણે આ સંજ્ઞી માર્ગણાને વિશેનો ઉદય સ્વામિત્વ જોયો. તો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ આવશે અસંજ્ઞી માર્ગણા. એના માટે પહેલાં આપણે ગાથાકરણ કરી લઈએ 1 મિનિટ. આ હતી સંજ્ઞી માર્ગણાની વિશેની ઉદય સ્વામિત્વની ગાથાઓ. હવે નેક્સ્ટ આ 2 છે અસંજ્ઞી માર્ગણાને માટેના ઉદય સ્વામિત્વની ગાથાઓ. ફર્સ્ટથી ગ્રહણ કરવાનું સ્ટાર્ટ કરીએ. અમણે જીણુચ્ચ વ્યુવઠ્ઠગ આહાર દુગ સમ્મમીસૂણ અઠ્ઠુત્તર સયમોહે મિચ્છે વિવર્ણરતિગમ વીણ પણસયમ. નેક્સ્ટ ગાથા. સાણે અડસી વીણ પણ નિદાણરતિગમ યમિચ્છત્તમ પરગાઉ સાસાયવ સરખ ગઈ દુગ સુહમતિ ગાણી. આની અંદર ગ્રંથકારશ્રીએ આપણને અમણે દ્વારા બતાવ્યું છે કે આ કોણ છે? મન વગરના એટલે અસંજ્ઞી જીવો, એમનો ઉદય સ્વામિત્વ છે આ. એના માટે શું કહે છે તે જોઈએ. અસંજ્ઞી જીવોને માટેનું ઉદય સ્વામિત્વ ત્યાં જીર્ણ ઉચ્ચ વ્યુવઠ્ઠગ. જીર્ણ એટલે કે જીનનામ કર્મ, ઉચ્ચ એટલે કે ઉચ્ચ ગોત્ર કર્મ, પછી વ્યુવઠ્ઠગ એટલે વૈક્રિય અષ્ટક, વ્યુવ એટલે વૈક્રિય, અઠ્ઠગ એટલે અષ્ટક, પછી આહાર દુગ એટલે આહારક દ્વિક, પછી સમ્મ મીસ ઉણા. સમ્મ એટલે સંકેતમોન્ય, મીસ એટલે મિશ્રમોન્ય. આટલા જે બધા છે કર્મ એ બધાને ઉણા કરી લેવામાં આવે તો બચી કેટલા જાય?
અઠ્ઠુત્તર સંયમ ઓહે મિચ્છે વી. અઠ્ઠુત્તર સંયમ એટલે 100 ઉપર 8 એટલે 108 કર્મ ઉદય યોગ્ય છે. ક્યાં? તો ઓહે અને મિચ્છે. ઓઘે અને મિચ્છે એટલે ફર્સ્ટ ગુણસ્થાનકે. પછી આગળ બતાવે છે વી વ હણરતિગમ. વી આની સાથે લેવાનું, મિચ્છે વી એટલે ઓહે અને મિચ્છે બંને. ઓઘે અને મિથ્યાત્વે વળી 108 કર્મ ઉદય યોગ્ય છે. પછી વ હણરતિગમ વીણ પણસયમ અહીંયા બતાવે છે. અને હણરતિગમ એટલે મનુષ્ય ત્રિક વિના પણસયમ એટલે 105. અહીંયા શું છે? મતાંતરે 105 કર્મ પણ ઉદય હોઈ શકે છે. એક તો બતાવ્યું ઓઘે અને મિથ્યાત્વે 108 કર્મ, અને બીજા રીતે મનુષ્ય ત્રિક વિના 105 કર્મ ઉદય યોગ્ય છે મતાંતરે, કેટલાક આચાર્ય ભગવંતોના હિસાબે. એ કઈ રીતે, શા માટે, તે આપણે આગળ જોશું. પછી આગળ બતાવે છે સાણે અડસી વીણ પણ નિદ્દા હણરતિગમ ય મિચ્છત્તમ. સાણે એટલે કે બીજા ગુણસ્થાન કે શાશ્વત, અને અડસી અડ 80 એટલે 88. અડ એટલે 8, 80 એટલે 80 એટલે 88 કર્મ ઉદય યોગ્ય છે. કઈ રીતે? તો વીણ વિના કરી લેવાનું. કોને કોને? તો પણ નિદ્દા 5 નિદ્રા. પછી હણરતિગમ એટલે મનુષ્ય ત્રિક. ય મિચ્છત્તમ અને મિથ્યાતમોન્ય કર્મ. પછી આગળ પરઘા એટલે પરાઘાત નામ કર્મ. પછી ઉસાસ એટલે ઉચ્છ્વાસ નામ કર્મ. આયવ એટલે આતપ નામ કર્મ. પછી સર ખગઈ દુગ. સરદુગ એટલે સુસ્વર દુસ્વર, સુરદ્વિક કહીએ તે. પછી આ ખગઈ દુગ એટલે વિયાયો ગતિ 2. પછી સુહમતિગાણી. સુહમતિગ એટલે સૂક્ષ્મત્રિક. સૂક્ષ્મત્રિકની અંદર કોણ આવે? તો સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ એ. આ બધા કર્મ પ્રકૃતિઓ માઇનસ કરી લઈએ, વીણ કરી લઈએ તો 88 કર્મ ઉદય યોગ્ય છે. સાણે એટલે બીજા ગુણસ્થાનકે. અસંગની એટલે કે મન વગરના જે હોય જીવો, એમની માર્ગણાની અંદર. આ રીતે આ 2 ગાથાઓની અંદર ગ્રંથકારશ્રીએ આપણને અસંગની માર્ગણાને વિશેનું ઉદય સ્વામી તો બતાવ્યું છે. એને હવે આપણે ટેબલની અંદર જોઈ લઈએ. 1 મિનિટ. આ છે અસંગની માર્ગણા. એની અંદર ઓઘે 108 કર્મ ઉદય યોગ્ય છે. ટોટલ 14 કર્મ ઓઘમાંથી જ કાઢી મૂક્યા છે. એ હવે શા માટે કાઢ્યું? આ છે અસંગની માર્ગણા. અને અસંગની જીવોને કમ્પલસરી માત્ર 2 જ ગુણસ્થાનક હોઈ શકે છે ક્યારે પણ, ફર્સ્ટ અને સેકન્ડ. એનાથી ઉપરના ગુણસ્થાનકો કોઈ પણ અસંગની જીવને ક્યારે પણ નહીં હોય. અને એમાં પણ બીજો ગુણસ્થાનક જે અહીંયા બતાવ્યું છે અસંગની માર્ગણાની અંદર, એ પણ માત્ર ને માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ હોય છે. જ્યારે તે જીવ પર્યાપ્તા બની જાય ત્યારે એને પહેલો જ ગુણસ્થાનક હશે ફોરએવર. ફોરએવર એટલે આખા ભવ પર્યંત. પછી એ બીજા ગુણસ્થાનકે નહીં આવે. અસંગની માર્ગણાની અંદર એ રીતે જાણવું. હવે એના હિસાબે ત્રીજે ગુણસ્થાનકે જે ઉદયમાં આવશે એવો મિશ્ર મૌન્ય, એને કાઢી મૂકવાનું. ચોથેથી 7મે ઉદયમાં આવે એવો સંકિત મૌન્ય, એ પણ નીકળી જાય. પછી વૈક્રી અષ્ટક એ આખું નીકળી જાય. એ હવે શા માટે? કારણ કોઈ પણ દેવ ક્યારે પણ અસંગની નહીં હોય. બધા જ દેવો અને બધા જ નારકીઓ કમ્પલસરીલી સંગની જ હોય. અસંગની કોઈ પણ દેવ કે નારકી ક્યારે પણ નહીં હોય. અસંગની જીવ કોણ હોઈ શકે? તો માત્ર મનુષ્ય અને તિર્યંચો જોઈ શકે. એમાં પણ જો તિર્યંચમાં જોઈએ તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય બધા કમ્પલસરી અસંગની જ હોય. પંચેન્દ્રિયની અંદર 2 વિભાગ આવી જાય, એક તો સંગની ને બીજો અસંગની. હા, આપણે તિર્યંચનું જોયું. તિર્યંચ પંચેન્દ્રિય સંગની પણ હોય છે ને અસંગની પણ હોય છે. પછી મનુષ્યને જોઈએ તો એ પણ સંગની અને અસંગની, એવા 2 પ્રકારના હોય છે. પણ દેવ અને નારકીઓ ક્યારે પણ સંગની જ હોય, એ અસંગની નહીં હોય ક્યારે. એટલે એના હિસાબે આ ઓઘમાંથી દેવ પ્રાયોગ્ય જે કર્મ છે, એટલે માત્ર દેવોને જ જે ઉદયમાં હોય એવા કર્મ એ કાઢી મૂકવાના. કયા છે તે? તો દેવત્રિક. અને નારકીઓને જે હોય માત્ર ઉદયમાં એવા કર્મ કાઢી મૂકવાના. એ કયા છે? તો નરકત્રિક. અને અહીંયા વૈક્રદ્વિક પણ કાઢી મૂકવાનું. એ પણ અહીંયા આપણને એ લેવાનું કે અહીંયા વૈક્રિય શરીરને અંગોપાંગ શા માટે કાઢ્યા છે? કારણ આ ભવ પ્રત્યયિક
વૈક્રિય શરીરની અપેક્ષાએ ગ્રહણ કરેલું છે. અહીંયા આપણે જે પણ કર્મગ્રંથની અંદર હમણાં સુધી ભણ્યા છે એની અંદર ભવ પ્રત્યેક એવા વૈક્રિય શરીરને વિશે જ વિચારણા આવેલી છે. એના હિસાબે વૈક્રિય દ્વિક પણ અહીંયા કાઢી મૂક્યો છે ઓઘમાંથી જ. એને માત્ર દેવ અને નારકીઓને ઉદયમાં હોય છે એ પ્રમાણે ગ્રહણ કરીને ભવ પ્રાયોગ્ય વૈક્રિય શરીરની અપેક્ષાએ. પછી આહારક દ્વિક, એનો ઉદય છઠ્ઠે ગુણસ્થાનકે હોઈ શકે. એ પણ કોને? તો માત્ર સંજ્ઞી એવા પર્યાપ્ત ગર્ભજ મનુષ્યને. એ પણ છઠ્ઠા ગુણસ્થાનકે આવે. તો અસંજ્ઞીઓને તો એ ક્યારે પણ નહીં હોય. આહારક લબ્ધિનો એટલે આહારક શરીરનું ફોર્મેશન વગેરે, એટલે એ આહારક દ્વિકનો પણ ઉદય નીકળી ગયો. જીન નામનો ઉદય ક્યારે પણ 13મા ગુણસ્થાનકે ચાલુ થાય અને 14મે પણ એનો ઉદય હોય. અહીંયા કોણ છે? આ અસંજ્ઞી છે અને એને માત્ર 2 જ ગુણસ્થાનક છે પોસિબલ. ત્યાં જીન નામનો ઉદય પોસિબલ જ નથી. પછી ઉચ્ચ ગોત્ર, તો અસંજ્ઞી જીવોને ક્યારે પણ ઉચ્ચ ગોત્રનો ઉદય નહીં હોય. એટલે આ ઓઘમાંથી ઉચ્ચ ગોત્ર કાઢી મૂક્યો છે. આ રીતે ટોટલ 14 કર્મ ઓઘમાંથી કાઢ્યા છે અસંજ્ઞી માર્ગણાની અંદર. આ રીતે આપણે આ બધાના રીઝન જોયા શા માટે આ બધાને ઓઘમાંથી કાઢ્યું છે. પછી ફર્સ્ટ ગુણસ્થાનકે જોઈએ તો 108 કર્મ છે ઉદય યોગ્ય. આની અંદર અનુદયની અંદર કંઈ રાખવાનું આવશે જ નહીં, કારણ જે પણ અહીંયા આપણે રાખતા હતા અનુદયની અંદર એ બધા અહીંયા ઓઘમાંથી જ નીકળી ગયા છે. સંકેતમો અને મિશ્રમોની આહારક દ્વિક જીન નામ આગળના ગુણસ્થાનકો અહીંયા આ માર્ગણાની અંદર આવી જ નહીં શકે. એટલે અહીંયા તે અનુદયની અંદર કંઈ પણ આપણને દેખાશે નહીં. પછી બીજા ગુણસ્થાનકે આવીએ તો બીજો ગુણસ્થાનક અસંજ્ઞી માર્ગણાની અંદર ક્યારે હોઈ શકે? તો માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ હોઈ શકે છે. અને પછી એ કમ્પલસરી મિથ્યાત્વ એટલે ફર્સ્ટ ગુણસ્થાનકે આવી જશે એવો હોય છે અસંજ્ઞી માર્ગણાની અંદર જો બીજો ગુણસ્થાનક જોઈએ તો. અને એ જે જીવો અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે તે જીવો અહીંયા નહીં આવશે બીજા ગુણસ્થાનકને લઈને. આપણે આગળ પણ જોયેલું છે બીજા ગુણસ્થાનકે અપર્યાપ્ત નામકર્મનો ઉદય ક્યારે પણ પોસિબલ હોતો જ નથી. સૂક્ષ્મત્રિક આપણે એમ પણ કર્મસ્થળ આપણા ઓઘના ટેબલની અંદર કાઢતા જ હતા ઉદયમાંથી. એ પણ શાના હિસાબે? કારણ કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત જીવ હોય તે બીજો ગુણસ્થાનકે અસંજ્ઞી માર્ગણાની અંદર અથવા તો કોઈ પણ માર્ગણાની અંદર લબ્ધિ અપર્યાપ્ત જીવ બીજા ગુણસ્થાનકે નહીં હોઈ શકે. કારણ કે એ રૂલ જ છે એવું કે જે જીવ પ્રીવિયસ ભાવમાંથી શાશ્વતન સંકેત લઈને આવેલું હોય પોતાના અપર્યાપ્ત અવસ્થાની અંદર માત્ર એને હશે બીજો ગુણસ્થાનક, પછી તે કમ્પલસરી ચાલ્યો જશે અને મિથ્યાતે આવી જશે. જે એવો જીવ કોણ લઈને આવે પ્રીવિયસ ભાવમાંથી બીજો ગુણસ્થાનક? તો માત્ર જે સંજ્ઞી હોય અને પર્યાપ્ત હોય એવો. એ આપણે આગળ જોયેલું છે. તો એના જ હિસાબે અહીંયા પણ કેવું છે? બીજા ગુણસ્થાનકને અસંજ્ઞી માર્ગણાની અંદર જો ગણવું હોય તો માત્ર પર્યાપ્તા જીવોને જ અહીંયા ગણવાના એમ. બીજું, અસંજ્ઞી માર્ગણાની અંદર જે પણ મનુષ્યો ગણ્યા છે એ કમ્પલસરી લબ્ધિ અપર્યાપ્તા જ છે. અને લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચો હોય અથવા તો લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યો હોય એમને ક્યારે પણ પહેલો જ ગુણસ્થાનક હોય છે. આના ઉપરથી પણ આપણે મેકઆઉટ કરી શકીએ. કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત જીવ હોય એને બીજો ગુણસ્થાનક આવી જ નહીં શકે. હવે તિર્યંચ અને મનુષ્ય જે પણ લબ્ધિ અપર્યાપ્ત હોય છે એ માત્ર એમને પહેલો જ ગુણસ્થાનક હોય છે અને માટે અસંજ્ઞી માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે અપર્યાપ્ત નામકર્મ અને મનુષ્ય ત્રિકનો અહીંયા ઉદય નહીં હોય. મનુષ્ય ત્રિકનો ઉદય અહીંયા શા માટે આપણે કાઢ્યું છે? કારણ જો મનુષ્ય આપણે ગણીએ અસંજ્ઞી માર્ગણાની અંદર તો એ મનુષ્ય કેવો હોવાનો? તો માત્ર લબ્ધિ અપર્યાપ્ત જ હોવાનું છે. લબ્ધિ પર્યાપ્ત મનુષ્ય અસંજ્ઞી માર્ગણાની અંદર નહીં હોય. બાકી તિર્યંચો છે તે અસંજ્ઞી હોય, તે પર્યાપ્ત અને અપર્યાપ્ત અસંજ્ઞી તિર્યંચ મળી જાય. પણ મનુષ્યની વિશે જો વાત કરતા હોઈએ તો મનુષ્ય અસંજ્ઞી જો હોય છે તે માત્ર અપર્યાપ્ત જ હશે. કોઈ પણ મનુષ્ય એવો નહીં મળશે કે જે અસંજ્ઞીય છે અને પર્યાપ્તો છે, એવો કોઈ પણ નહીં હોય મનુષ્ય ગતિની અંદર. અને એ કોમ્બિનેશન પોસિબલ જ નથી. એના હિસાબે અહીંયા બીજા ગુણસ્થાનકે પણ મનુષ્ય નહીં હશે. કારણ બીજા ગુણસ્થાનકે માત્ર કોણ છે? અહીંયા
અસંગની માર્ગણાની અંદર તો માત્ર લબ્ધિ પર્યાપ્ત એવા જીવો જ છે એના હિસાબે. અને અસંગની માર્ગણાની અંદર આપણે જોઈએ તો કોઈ પણ મનુષ્ય લબ્ધિ પર્યાપ્ત તો નહીં મળશે. એના હિસાબે મનુષ્યની વિચારણા કરતા હોઈએ તો મનુષ્ય માત્ર પહેલા ગુણસ્થાનકે જ હોઈ શકે છે અસંગની માર્ગણાની અંદર, પણ બીજા ગુણસ્થાનકે નહીં હોય. એના હિસાબે ત્યાં મનુષ્ય ત્રિકનો ઉદય માઇનસ કર્યો છે બીજા ગુણસ્થાનક સાસદનમાંથી. પછી નિદ્રા 5, વિયાય ગતિ 2, ઉદ્યોત પરાઘાત. આટલા શા માટે કાઢ્યા? કારણ શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય પછી આ કર્મનો ઉદય પોસિબલ છે. અને એ કર્મનો ઉદય અહીંયા સાસદ અને ક્યારે થઈ શકે? જો શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ પણ સાસદન ગુણસ્થાનક ટકેલું હોય તો પછી આમનો ઉદય આપણે અહીંયા ગણી શકીએ. પણ સાસદન ગુણસ્થાનક આગળ જોયા મુજબ કેવું છે, એમની શરીર પર્યાપ્તિ વગેરે પૂરી થાય એના પહેલાં જ નીકળી જાય છે, ચાલ્યું જાય છે. એટલે નિદ્રા 5, વિયાયો ગતિ 2, ઉદ્યોત પરાઘાત એનો ઉદય જ્યારે થશે એનાથી પહેલાં જ સાસદનપણું અથવા તો સાસદન ગુણસ્થાનક ચાલ્યો જશે. એટલે સાસદન ગુણસ્થાનક હશે ત્યારે આમનો ઉદય નહીં હોય, અને આમનો ઉદય હશે ત્યારે સાસદન ગુણસ્થાનક નહીં હશે. એટલે આ કાઢ્યા. પછી ઉચ્છ્વાસ, શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય થાય. અને શરીર પર્યાપ્તિ બાદ આ આવે છે અનુક્રમ, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ ચોથી પર્યાપ્તિ છે. તો એ ચોથી પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય થાય છે, પણ એના પહેલાં જ સાસ્વાદન ગુણસ્થાનક ચાલ્યું જાય એટલે અહીંયા ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય નથી. પછી સુસ્વર દુસ્વર નામકર્મ, એ ભાષા પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ જાય જીવની ત્યારે એનો ઉદય થઈ શકે છે, પણ અહીંયા એ ભાષા પર્યાપ્તિ પૂરી થતાં પહેલાં જ સાસ્વાદન ગુણસ્થાનક ચાલ્યો જાય છે. એના હિસાબે સુસ્વર દુસ્વર નામકર્મનો ઉદય અહીંયા બીજા ગુણસ્થાનકે અસંગની માર્ગણાની અંદર નહીં થશે. આ રીતે આપણે આ બધાને વિશે જોયું. અને અહીંયા આપણે રેડમાં શા માટે લખ્યા છે? મેકઆઉટ કરવા કે બંનેનું કમ્પેરિઝન આપણે જો કરીએ કર્મસવનું અને આનું, તો પછી અલગ શું છે? તો આ મનુષ્ય ત્રિક ને વગેરે આ જે છે નિદ્રા 5, વિયાયોગતિ 2 વગેરે એ એડિશનલ નીકળ્યા છે, એટલે આપણે આને રેડમાં લખીને બતાવ્યું છે. આ રીતે ટોટલ 20 કર્મ બીજા ગુણસ્થાનકે નીકળી જાય છે, અથવા તો પહેલાંના અંતે બીજા ગુણસ્થાનકે આ 20 કર્મનો ઉદય વિચ્છેદ થવાથી ટોટલ 88 કર્મ ઉદય યોગ્ય છે બીજા ગુણસ્થાનકે અસંગની માર્ગણાની અંદર. ઓઘે કયા કેટલા કર્મ છે ઉદય યોગ્ય? તો જ્ઞાનવર્ણીય 5 એ 5, દર્શનાવર્ણીય 9, વેદનીય બંને, મોહનીય 26, કઈ બે નથી તો સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય એનો ઉદય નથી. પછી આયુષ્ય 2 છે ઉદય યોગ્ય, કયા બે નથી તો દેવાયુ અને નરકાયુ નથી. પછી નામકર્મની 58 કર્મ પ્રકૃતિઓ, કઈ કઈ છે ઉદય યોગ્ય? તો ગતિ 2, કઈ બે ગતિ નથી તો નરક ગતિ અને દેવગતિ નામકર્મ. પછી જાતિ 5 એ 5 ઉદય યોગ્ય, શરીરમાંથી માત્ર 3 ઉદય યોગ્ય છે, કયા બે નથી તો વૈક્રય શરીર અને આહારક શરીર નામકર્મ, એ બે નથી ઉદય યોગ્ય. અહીંયા આપણે જોઈ શકીએ વૈક્રી અને આહારક. પછી ઔદારિક અંગોપાંગ ઉદય યોગ્ય છે, વૈક્રી અને આહારક અંગોપાંગ નામકર્મ ઉદય યોગ્ય નથી. 6 સંગણ ઉદય યોગ્ય, 6 સંસ્થાન વણાદી 4, આનુપુરી 2, કઈ બે નથી ઉદય યોગ્ય તો દેવાનુપુરી નરકાનુપુરી. વ્યાયોગતિ બંને ઉદય યોગ્ય, ટોટલ 30 પિંડ પ્રકૃતિઓ ઉદય યોગ્ય. પછી પ્રત્યેક પ્રકૃતિઓ જોઈએ તો અગુરુ લઘુ ચતુષ્ક, એની અંદર કોણ આવે તો અગુરુ લઘુ ઉપકાત પરાઘાત ઉચ્છ્વાસ. પછી નિર્માણ આતપ ઉદ્યોત, ટોટલ 7 પ્રત્યેક પ્રકૃતિઓ ઉદય યોગ્ય, કઈ નથી તો જીન નામ કર્મ. પછી ત્રસ દર્શક ને સ્થાવર દર્શક બધા ઉદય યોગ્ય, ટોટલ કરી લે તો 58 કર્મ પ્રકૃતિઓ ઉદય યોગ્ય છે આ અસંગની માર્ગણાના નામકર્મની એની અંદર ઓગે. પછી શોર્ટમાં જોઈએ તો નરક ગતિ આદિ 9 વિના નામકર્મની એ 9 કર્મ પ્રકૃતિઓ માઇનસ કરી લઈએ તો એ બાકીની 58 નામકર્મની. પછી નીચ ગોત્ર કર્મ ઉદય યોગ્ય છે, ઉચ્ચ ગોત્રનો ઉદય અહીંયા નહીં હોય. અંતરાય કર્મ 5 એ 5 ઉદય યોગ્ય, ટોટલ 108 કર્મ પ્રકૃતિઓ ઉદય યોગ્ય છે ઓગે અસંગની માર્ગણાની અંદર. હવે
આની અંદર વેદ મોહનીય કર્મની કંઈક વિચારણા આવેલી છે તે જોઈએ. અહીંયા કર્મગ્રંથની અંદર અસંગની જીવોને પુરુષવેદી અને સ્ત્રીવેદી પણ કહ્યા છે. આપણે સામાન્યથી એમ વિચારીએ તો અસંગની તિર્યંશ પંચેન્દ્રિય હોય કે અસંગની મનુષ્ય હોય તેને આપણે નપુંસક વેદના ઉદયવાળા જ ગણીએ છીએ અને એ જ રીતે આપણે સમજ્યા છીએ. પણ કર્મગ્રંથની અંદર અહીંયા જ હમણાં આપણે જે આ જોયું ટેબલ અસંગની માર્ગણાનું, એની અંદર અહીંયા પુરુષવેદ અને સ્ત્રીવેદને માઇનસ નથી કર્યો ઓગમાંથી. એ હવે શાને માટે તેનું ક્લેરિફિકેશન અહીંયા બતાવે છે. તો કર્મગ્રંથમાં અસંગનીને પુરુષવેદી અને સ્ત્રીવેદી પણ કહ્યા છે. નપુંસકવેદી તો હોય જ છે, પણ પુરુષવેદી અને સ્ત્રીવેદી પણ કહ્યા છે. એ કયા હિસાબે? તો તે દ્રવ્ય વેદના અપેક્ષાએ કહ્યા છે. આ પ્રમાણે બતાવે છે. હવે એ ક્યાંથી મળી આવે? તો ચોથા કર્મગ્રંથની 18th ગાથા એ આપણે જો જોઈએ તો એની અંદર આ છે તે 18મી ગાથા. એની અંદર શું બતાવે છે? થી નર પણિંદી ચરમા ચૌ. આ શું છે ગાથા? કે કઈ માર્ગણાની અંદર કયા કયા જીવ સ્થાનક આવે છે. ટોટલ 14 જીવ સ્થાનકો ગણેલા છે, એ કેન્દ્ર બેન્દ્ર વગેરેના પર્યાપ્ત અપર્યાપ્ત વગેરે કરીને. તો એમાંથી 14 જીવ સ્થાનકોમાંથી થી નર પણિંદી એટલે સ્ત્રીવેદવાળા, નર એટલે પુરુષવેદવાળા, પછી પણિંદી એટલે પંચેન્દ્રિયવાળા જીવો, તેમને ચરમા ચવું એટલે કે છેલ્લા 4 જીવ સ્થાનક બતાવ્યા છે. એ પ્રમાણે અહીંયા બતાવે. પછી આગળનો આ તો રિલેટેડ નથી એટલે એના અર્થો આપણે હમણાં નથી જોઈ રહ્યા. પણ આ જે કોટ બતાવ્યું છે, આ ગાથાને જે કોટ કરીને અહીંયા બતાવી રહ્યા છે તે આપણે અહીંયા જોઈએ. તો વિવેચનની અંદર અહીંયા શું બતાવ્યું છે કે અસંગની પંચેન્દ્રિયને સિદ્ધાંતકાર ભગવંતોએ ભાવવેદની અપેક્ષાએ નપુંસકવેદી કહ્યા છે અને કર્મગ્રંથકાર ભગવંતે દ્રવ્યવેદની અપેક્ષાએ સ્ત્રીવેદી અને પુરુષવેદી પણ કહ્યા છે. પણના ઉપરથી આપણને સમજવું કે નપુંસકવેદી તો કર્મગ્રંથકાર શ્રીએ માન્યું જ છે એમને, પણ સ્ત્રીવેદી અને પુરુષવેદી કઈ અપેક્ષાએ અહીંયા ગણ્યું? સ્ત્રીવેદી પુરુષવેદીને ચરમાચૌ. ચરમાચૌની અંદર કયા કયા જીવ સ્થાનક આવી જાય? તો આ આવે કરણ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, કરણ અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંગની પંચેન્દ્રિય. એ 4 છે છેલ્લા 4 જીવ સ્થાનકો અહીંયા જે બતાવે છે ચરમાચૌ એ. તો એની અંદર કર્મગ્રંથકાર શ્રીએ સ્ત્રીવેદ નપુંસકવેદીને શા માટે ગણ્યા છે? આ 4 જીવ સ્થાનકોની અંદર એમાંથી એ અહીંયા કરણ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય અને પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય એ બંનેની અંદર પણ સ્ત્રીવેદી અને પુરુષવેદીને પણ ગણ્યા છે. એ હવે શાના માટે? અહીંયા બતાવે છે દ્રવ્યવેદની અપેક્ષાએ ગણ્યા છે. એમાં સિદ્ધાંતકાર ભગવંતે જે બતાવ્યું છે કે ભાવવેદની અપેક્ષાએ નપુંસકવેદી હોય છે તે અસંગની જીવો, તેનું પણ આપણે કોટ જોઈ લઈએ. સિદ્ધાંતકાર ભગવંતોએનું ક્યાંથી કહેલું છે તે. સિદ્ધાંતકાર ભગવંત એટલે સિદ્ધાંતની અંદર ભાવવેદની અપેક્ષાએ અસંગનીને નપુંસકવેદી કયા છે તે ક્યાંથી બતાવે છે? ભગવતીજી સૂત્રમાંથી. ભગવતી સૂત્રની અંદર આવે છે આ તેણમ ભંતે અસની પંચેન્દ્રિય તિરિખ જોણિયા કિમ ઇથિ વેયગા પુરીસવેયગા નપુંસવેયગા. ક્વેશ્ચન છે. તેણમ ભંતે તથા એ ભગવંત અસંગની પંચેન્દ્રિય તિર્યંશ યોનિવાળા શું સ્ત્રીવેદી હોય કે પુરુષવેદી હોય કે નપુંસકવેદી હોય? તો મહાવીર સ્વામી ભગવાન આન્સર આપે છે ગોયમાં એટલે હે ગૌતમ, નો ઇથિવેયગા, નો પુરીસવેયગા, નપુંસવેયગા. શું કહે છે તેઓ? નથી સ્ત્રીવેદવાળા, નથી પુરુષવેદવાળા, પણ કેવા છે? નપુંસકવેદવાળા છે. આ પ્રમાણે ભગવતીજી સૂત્રની અંદર આ આવેલું છે. એના ઉપરથી આપણને ખ્યાલમાં આવે કે સિદ્ધાંતને અથવા તો સિદ્ધાંતકારશ્રીનો મત શું છે? તેઓએ ભાવવેદની અપેક્ષાએ અસંગની જીવોને માત્ર નપુંસકવેદી જ કહ્યા છે.
હવે બીજું કર્મગ્રંથકારશ્રીને અહીંયા જે બતાવ્યું છે, આ કર્મગ્રંથકાર ભગવંતે દ્રવ્યવેદની અપેક્ષા સ્ત્રીવેદ પુરુષવેદી પણ કયા, એનું પણ કોટ જોઈ લઈએ ક્યાંથી તે બતાવ્યું છે. તો કર્મગ્રંથમાં અસંજ્ઞીને પુરુષવેદી અને સ્ત્રીવેદી પણ કયા છે તે દ્રવ્યવેદની અપેક્ષાએ, તે કઈ રીતે, તો આના ઉપરથી સમજાય. આ કોની ગાથા છે, તો પંચસંગ્રહ પહેલો દ્વાર ગાથા નંબર 24ની ટીકા. એની અંદર બતાવ્યું છે યદ્યપિ ચ અસંજ્ઞી પર્યાપ્ત અપર્યાપ્તૌ નપુંસકૌ તથાપિ સ્ત્રી પુંસ લિંગ આકાર માત્રમ અંગીકૃત્ય સ્ત્રી પુંસૌ ઉક્તૌ ઇતિ. આ પ્રમાણે બતાવ્યું છે. આની અંદર શું બતાવ્યું, જો કે અસંજ્ઞી પર્યાપ્ત અને અસંજ્ઞી અપર્યાપ્ત એ બંને નપુંસકવેદી હોય તો પણ, તથાપિ એટલે તો પણ, સ્ત્રી અને પુરુષ લિંગના આકાર અથવા તો એમના સ્ત્રી પુરુષ વગેરે જેવા જે આકારો છે બાહ્ય, એને માત્ર અંગીકાર કરીને એના અપેક્ષાએ સ્ત્રી પુંસૌ ઉક્તૌ ઇતિ, એટલે એ પ્રમાણે આપણે અંગીકૃત કરીએ અથવા તો એની અપેક્ષાએ જો વિચારવામાં આવે તો પછી તેને સ્ત્રી અને પુરુષ પણ કહેલા છે. આ પ્રમાણે પંચસંગ્રહના પહેલા દ્વારની ગાથા નંબર 24ની ટીકાની અંદર બતાવ્યું છે. આના ઉપરથી ત્યાં શું આપણને સમજમાં આવે, માત્ર અંગીકૃત્ય, માત્ર શું અંગીકાર કર્યું છે, તો સ્ત્રી અને પુરુષ લિંગનો આકાર એટલે બાહ્ય તેમના જે પણ આકૃતિ છે એને શું કહેવાય, દ્રવ્યવેદ કહેવાય. તો દ્રવ્યવેદની અપેક્ષાએ કર્મગ્રંથની અંદર અહીંયા પંચસંગ્રહનો જે આ છે ટીકા, એના ઉપરથી કર્મગ્રંથકારશ્રીઓએ બતાવ્યું છે કે અસંજ્ઞી પુરુષવેદી અને સ્ત્રીવેદી પણ ગણ્યા છે. એમ નોર્મલી આપણે આગળ એમ જ વિચાર્યું હતું કે મૌન્ય કર્મનો એટલે સ્ત્રીવેદ મૌન્ય હોય કે પુરુષવેદ મૌન્ય કર્મ હોય તો એ ભાવવેદની અપેક્ષાથી ગણવા યોગ્ય આપણને લાગે. પણ અહીંયા કર્મગ્રંથકારશ્રીઓએ જે કોટ કરીને અહીંયા લીધેલું છે અથવા તો બતાવ્યું છે એના ઉપરથી તેઓએ દ્રવ્યવેદને અપેક્ષા ગ્રહણ કરીને સ્ત્રીવેદ મૌન્ય અને પુરુષવેદ મૌન્યના ઉદયને ગણ્યું છે. એ પ્રમાણે આપણે આના ઉપરથી સમજી શકીએ. પછી આગળ બતાવે છે કે સિદ્ધાંતના મત મુજબ અસંજ્ઞી જીવોને છેલ્લા સંજ્ઞાણ અને માત્ર છેલ્લો સંસ્થાન એનો જ ઉદય માનવામાં આવેલ છે. એટલે સિદ્ધાંતકારશ્રીનો મત આપણે જોઈએ તો એની અંદર માત્ર છેવટું સંજ્ઞાણ જ હોય ઉદયમાં, બાકીના ફર્સ્ટ 5 સંજ્ઞાણ નહીં હોય. એટલે એમને પણ અહીંયા ઓઘમાંથી કાઢવાના સિદ્ધાંતકારશ્રીના મતના હિસાબે. સ્ત્રીવેદ અને પુરુષવેદ મૌન્યને ઓઘમાંથી કાઢવાના સિદ્ધાંતકારશ્રીના મતના હિસાબે, પ્લસ પહેલા 5 સંજ્ઞાણ અને પહેલા 5 સંસ્થાન એ બધા પણ કાઢી મૂકવાના સિદ્ધાંતકારશ્રીના મતના મુજબ ઓઘમાંથી. કારણ સિદ્ધાંતના મતના હિસાબે તેઓએ ભાવવેદની અપેક્ષાએ માત્ર નપુંસકવેદી ગણ્યા છે અસંજ્ઞીઓને, અને અસંજ્ઞી જીવોને માત્ર છેલ્લો સંજ્ઞાણ અને છેલ્લા સંસ્થાનનો જ ઉદય માન્યું છે સિદ્ધાંતકારશ્રીઓએ. પણ અહીંયા આપણે શા માટે નથી કાઢ્યું ઓઘમાંથી પહેલા 5 સંજ્ઞાણ પહેલા 5 સંસ્થાનો? તો એના હિસાબે, કારણ છઠ્ઠા કર્મગ્રંથની અંદર 6 સંજ્ઞાણ અને 6 સંસ્થાન અને સુભગ અને આદેય એનો ઉદય માનેલું છે અસંજ્ઞી જીવોને પણ. એના હિસાબે અસંજ્ઞી માર્ગણાની અંદર અહીંયા આપણે 6 સંજ્ઞાણનો ઉદય જોયો, 6 સંસ્થાનનો ઉદય જોયો અને સુભગ અને આદેય નામકર્મનો પણ ઉદય જોયો. એમ આટલું આપણે જાણ્યું. પાછું એક રિપીટ કરી લો પોઈન્ટ. અસંજ્ઞી માર્ગણાની અંદર મનુષ્યને શા માટે અહીંયા બીજા ગુણસ્થાનકે નથી ગણ્યું, તે આ મનુષ્ય ત્રિક. તો એના માટે બતાવે છે કે અસંજ્ઞી માર્ગણાની અંદર મનુષ્યો માત્ર લબ્ધિ અપર્યાપ્તતા જ હોય છે, અને લબ્ધિ અપર્યાપ્ત એવા તિર્યંચ અને મનુષ્યોને માત્ર પહેલો જ ગુણસ્થાનક હોય છે. એના હિસાબે અસંજ્ઞી માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે અપર્યાપ્ત નામકર્મનો ઉદય નહીં હોય અને મનુષ્ય ત્રિકનો પણ ઉદય નહીં હોય. એના હિસાબે કોણ બચી ગયા અહીંયા? બીજા ગુણસ્થાનકે કોણ હોય? તો દેવ નારકીઓ તો આખી માર્ગણાની અંદર છે જ નહીં.
પણ માત્ર આ માર્ગણાની અંદર માત્ર કોણ હોય છે? તો તિર્યંચ અને મનુષ્ય ગતિવાળા જીવો. એમાંથી એ મનુષ્ય માત્ર પહેલા ગુણસ્થાનકે જ હોય અને બીજા ગુણસ્થાનકે માત્ર તિર્યંચ જ હોય છે. પહેલા ગુણસ્થાનકે તિર્યંચ અને મનુષ્ય બંને હોય અને બીજા ગુણસ્થાનકે માત્ર તિર્યંચ જ હોય છે. એના હિસાબે અહીંયા મનુષ્ય ત્રિક કાઢ્યું છે બીજા ગુણસ્થાનકે. પછી તો નિદ્રા 5, વ્યાય ગતિ 2, ઉદ્યોત પરાઘાત ઉચ્છ્વાસ સુસ્વર દુસ્વર એને વિશે તો આપણે જોઈ લીધું. એના રીઝન શરીર પર્યાપ્તિ પૂરી થાય એના બાદ આ નિદ્રા પંચક વગેરે પરાઘાત સુધી જે છે આ કર્મનો ઉદય પોસિબલ છે અને એના પહેલાં જ સાસદન ગુણસ્થાનક ચાલ્યો જાય. પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થયા બાદ ઉચ્છ્વાસ નામ કર્મનો ઉદય પોસિબલ છે. એના પહેલાં જ સાસદન ગુણસ્થાનક ચાલ્યો જાય એટલે એ નીકળી ગયું છે. અને ભાષા પર્યાપ્તિ પૂરી થયા બાદ સુસર દુસરનો ઉદય પોસિબલ છે, પણ અહીંયા સાસદન ગુણસ્થાનક એ પર્યાપ્તિ પૂરી થતાં પહેલાં જ નીકળી જાય છે. એના હિસાબે આ બંનેનો પણ ઉદય અહીંયા નહીં હોય. આ રીતે અહીંયા જોયું. પછી હજી એક મતાંતર જોઈ લઈએ. હા, તો અસંગની માર્ગણાની અંદર એક મતાંતર આપણે આગળ માટે મૂક્યું હતું તે આ છે. કેવું છે મતાંતર? કેટલાક આચાર્ય ભગવંતોનો મત એવું છે કે કોઈ પણ મનુષ્ય હોય તે માત્ર સંગની જ હશે. અપર્યાપ્ત મનુષ્ય પણ સંગની જ હોય છે એવું કેટલાક આચાર્ય ભગવંતોનું માનવું છે. કેવું છે? કેટલાક આચાર્ય ભગવંતોનું એવું માનવાનું છે કે લબ્ધિ અપર્યાપ્ત એવા મનુષ્ય હોય એ પણ સંગની જ હોય છે, પણ અસંગની નહીં હોય. એના હિસાબે અસંગની માર્ગણાની અંદર અહીંયા મનુષ્ય ત્રિકનો ઓઘમાંથી જ કાઢી મૂકવાનું આવે. કોઈ પણ મનુષ્ય અસંગની માર્ગણાની અંદર હશે જ નહીં. એવું મત જો લઈએ તો પછી મનુષ્ય ત્રિકને પણ ઓઘમાંથી કાઢી મૂકવાનો આવે. એટલે 108 જે આપણે આગળ જોઈએ એનામાંથી આ એડિશનલ મનુષ્ય ત્રિક કાઢી મૂકીએ તો 105 કર્મ ઉદય યોગ્ય બચી જાય છે. એ જ આવશે અહીંયા 105 ઉદય યોગ્ય પહેલા ગુણસ્થાનકે, અને બાકી સાસદ અને 88 જે આપણે આગળ જોયા એ જ પ્રમાણે છે. પણ આગળ જે આપણે જોયું એની અંદર મનુષ્ય ત્રિક અહીંયા બીજા ગુણસ્થાનકે ઉદયમાં નહીં હતું, પણ પહેલા ગુણસ્થાનકે ઉદયમાં હતું. પણ આ કેટલાક આચાર્ય ભગવંતોના મતના હિસાબે બધા જ મનુષ્ય કેવા છે? ભલે અપર્યાપ્તપણે જ મૃત્યુ પામવાના એવા લબ્ધિ અપર્યાપ્ત પણ હોય મનુષ્ય, તો પણ તેઓ સંગની જ ગણ્યા છે તેઓ કેટલાક આચાર્ય ભગવંતોના મતના હિસાબે. એના હિસાબે અસંગની માર્ગણામાંથી કમ્પ્લીટલી મનુષ્ય ગતિને પણ કાઢી મૂક્યો. દેવનાર્ગી તો નહીં જતા, એડિશનલી મનુષ્યને પણ કાઢી મૂક્યો. માત્ર તિર્યંચોને જ અહીંયા અસંગની માર્ગણાની અંદર લીધેલું છે કેટલાક આચાર્ય ભગવંતોએ. એ રીતે આપણે આ મતાંતર પણ જોયું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.